પ્રેમ કોને કહેવાય? સાંભળો એક વાત. એક પતિ પત્ની હતા શહેરમાં. અને એ પતિ પત્ની વચ્ચે પ્રેમ, અપાર પ્રેમ, બંને માણસ. પૈસા ઓછા હતા, પગાર આવે ત્યારે માંડ કરીને બધું ચૂકવણું થાય, પણ પ્રેમમાં કાંઈ ન ઘટે. બંનેની વચ્ચે આત્મીયતાનો ભાવ એટલો બધો. પતિ નોકરીએથી આવે એટલે સાંજના સમયે બંને જણા સાથે બેસીને ચા પાણી પીવે, બંને જણા સારી સારી વાતો કરે. એમાં એક વખતના સમયે બંને જણા ઓરડામાં બેઠા છે અને પત્ની કહ્યું, સાંભળ્યું, આપણા લગ્નને આજે 15 વર્ષ વીતી ગયા. સમય ક્યાં ગયો ખબર ન રહી. સાંભળજો તમામ ભાઈઓ બહેનો, પ્રેમ કોને કહેવાય? સાંભળો, 15 વર્ષ વીતી ગયા આપણા લગ્નને, ખબર ન પડી ક્યાં સમય વયો ગયો. અને તમે પણ મારી કેટલી કાળજી રાખો છો. પુરુષ પોતાના પત્નીનું અને પત્ની પોતાના પુરુષ પ્રત્યેની કાળજી રાખે ને, તો દિવ્ય સંસાર, દાંપત્ય જીવન દિવ્ય બની જાય. એટલે બંને જણા વાતો કરતા હતા. એમાં પત્નીએ કહ્યું, અને આમ પણ તમને ખબર છે આપણા બેની જોડી કેટલી સરસ છે, અને એમાં મને ભગવાને કેટલું સુંદર ભગવાને રૂપ આપ્યું છે. અને તમે જુઓ તો ખરા, મારા માથાના વાળ કેટલા લાંબા છે, કેટલા સુંદર ભગવાને મને વાળ આપ્યા છે. પણ તમને કોઈ દી એમ થયું કે લાવ તને હારી એક ભારે માયલી પિન લઈ દઉં? હે, આવું કીધું એની પત્નીએ. એટલે બે મજા કરતા હતા. અને ત્યારે પતિ જરાક એમ થયું કદાચ પત્નીએ માને આજે કહ્યું, એટલે પતિએ કહ્યું કે સાંભળ, હમણાંથી બહુ પૈસાની બહુ કમી છે, ઘણી બધી જગ્યાએ પૈસા દેવાના બાકી છે. હું પણ સમજી શકું છું કે તને માથાની પિન લઈ દેવી જોઈએ મારે, પણ હું તને એકવાર લઈ દઈશ, તો દુઃખી ન થતી. અરે અરે, પણ એમાં મૂંઝાઈ શું ગયા તમે? હું તો ખાલી તમને કહું છું, 15 વર્ષ વીતી ગયા, કદાચ 5 મહિના બીજા જાય તો શું થઈ જવાનું હતું? તમારી પાસે જ્યારે પૈસા થાય ત્યારે લઈ દેજો. તને ખબર છે, પેલી મેં ઘડિયાળ લીધી હતી, મને બહુ ગમતી હતી. હા, એનો પટ્ટો તૂટી ગયો છે, પટ્ટો નાખવાના પૈસા નથી મારી પાસે. અરે પણ આટલા બધા શું કામ મૂંઝાવ છો? મેં ક્યાં કહ્યું તમે મને અત્યારે જ પિન લઈ દો? આ તો ખાલી તમને વાત કરું છું. બંને જણા વાતો કરી અને પોતાનું કર્મ કરે છે. બીજા દિવસે સવારમાં જ્યારે પતિ નોકરીએ ગયો, પોતાનું રૂટીન કામ, નોકરીએ જવાનું, સાંજ પડે ઘરે આવવાનું, બંને જણાએ વાતોચીતો કરવાની અને પોતાનો પરિવાર જીવે. એમાં સાંજે બરાબર ઘરે આવવા માટે ઓફિસથી નીકળે છે અને બજારમાં ચાલ્યો આવતો હતો, તો બરાબર એક ઘડિયાળની દુકાન જોઈ છે એમણે. અને ઘડિયાળની દુકાન જોઈ એટલે એ માણસ ત્યાં ગયો અને પોતાની બેગમાંથી તૂટેલી પોતાને પ્રિય ઘડિયાળ હતી કાઢી અને કાઉન્ટર પર મૂકી. એટલે શેઠ જે બેઠા હતા એમણે કહ્યું કે ભાઈ, આમાં બેલ્ટ ભારે નાખું કે મીડિયમ નાખી દઉં? એટલે આ માણસ એમ કહે છે કે શેઠ, મારે બેલ્ટ નથી નાખવો, તો મારે ઘડિયાળ વેચી દેવી છે, મારે ઘડિયાળ વેચવી છે, કેટલા પૈસા આવશે? એટલે શેઠે એની કિંમત આગીને કીધું કે આટલા પૈસા આવશે. કઈ વાંધો નહીં, આપી દો ને મને. પોતાની પ્રિય ઘડિયાળ વેચી નાખી, કારણ પટ્ટો નાખવાના પૈસા નહોતા. ઘડિયાળ વેચી દીધી અને ઘરે આવવા માટે નીકળે છે. દુકાનમાંથી બહાર નીકળ્યો અને માર્ગ ઉપર ચાલ્યો આવે, બરાબર એક નોવેલ્ટીની દુકાન જોવે છે, કટલેરીની દુકાન જોઈ. એટલે થયું કે લાવને, આ પૈસા આવ્યા છે, આમાંથી ઘરવાળી માટે એક સારી પિન લેતો જાવ. ઘડિયાળ વેચવાના જે પૈસા આવ્યા એમાંથી એક સારી સુંદર મજાની એક માથાની પિન લઈ અને હરખા તો ઘરે જાય છે કે મારી પત્ની રાજી થઈ જશે આજે.
અને ઘરે ગયો. રોજના સમય પ્રમાણે પોતે ઘરે ગયો અને બરાબર ડોરબેલ વગાડ્યો એટલે પત્ની આવે છે. દરવાજો ખોલ્યો અને જેમ પગ અંદર મૂકે ને પત્ની સામે જોવે, પતિની આંખો ફાટી ગઈ. એ બસ આટલા શબ્દો નીકળીને મોઢું ખુલ્લું રહી ગયું. એકાદ મિનિટનો સમય આમ સ્થિર થઈ ગયો અને પછી પત્ની બોલે છે, અરે શું જોવો છો? આમ ઘરમાં આવો ને. અરે પણ તે શું કર્યું? અરે કાંઈ નહીં, શું કર્યું? આ તારા વાળ? તો કહે છે કે તમારી પાસે માથામાં નાખવાના પિનના અત્યારે પૈસા નહોતા અને મેં તમારી પાસે પિન મગાવીને તમને કદાચ દુઃખ લાગ્યું અને તમારી પાસે તો તમારી પ્રિય ઘડિયાળના પટ્ટાના પૈસા નહોતા, એટલે મને એમ થયું કે મારા વાળ તો કાલ સવારે વધી જશે, એટલે મેં મારા વાળ કાપી અને તમારા માટે ઘડિયાળનું બેલ્ટ લઈ આવી છું. મારે આ ભાવ સાથે એટલું જ કહેવું છે કે પત્નીએ પોતાના વાળ કાપીને પોતાના પતિ માટે ઘડિયાળનો બેલ્ટ લઈ આવી અને પતિએ પોતાની ઘડિયાળને વેચીને પત્ની માટે માથાની પિન લઈ આવે. આવો પ્રેમ હોય તો સંસાર દાંપત્ય જીવન દિવ્ય બનેવાલ. પ્રેમમાં તમે કેટલું મેળવો છો એ મહત્વ નથી, તમે કેટલું આપી શકો છો એ મહત્વનું છે. પ્રભુ તમે કહેશો તો મારું સર્વસ્વ તમને આપી દેશું, તમે આવી જાઓ. એક ગોપી તો ત્યાં સુધી કહે છે, પ્રભુ તમે જો આમ જ અધ વચ્ચે છોડીને જવું હતું તો તમારા બનાવ્યા શું કામ? અમને પ્રેમ શું કામ કર્યો? અમને શું કામ નજીક લાવ્યા? અમને વિશુક્ત જળ પીને મરી જવા દેવાતા. એક ગોપી તો ભગવાનને ધમકી આપે છે, પ્રભુ આવો નકર કહી દેવું બધાને, આવી જાવ નકર બધાને કહી દેશું. શું કહી દેશું? ભગવાન તમે માત્ર નંદ અને યશોદાના જ દીકરા નથી, આ સંસારના સમસ્ત જીવના એક અંતર આત્મા છો, અંતરાત્મ દૃક. પ્રભુ આવી જાવ ને, તમારા વગર અમે મરી જાશું, તમારા વગર નહીં જીવી શકીએ, તમારા વગર મરી જાશું, નહીં જીવી શકીએ. આવું ગોપીઓ બોલતી હતી. ભગવાને જરા સ્મિત સાથે કહ્યું, એ ગોપીઓ જૂઠું ન બોલો. ક્યારના કહો છો તમારા વગર મરી જાશું, મરી જાશું, મરી જાશું, આમાં એકે મરી તો ન ગયું. શું કામ મારા પ્રેમને બદનામ કરો છો? મારા વિયોગમાં કેમ કહો છો મરી જાઓ, તો હજી કેમ જીવો છો? અને ત્યારે એક ગોપિકાએ ભગવાનને જવાબ આપ્યો, પ્રભુ તમારા વિયોગમાં અમે મરી જ જઈએ, પણ અત્યારે હજી જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. શ્રવણમંગલ શ્રીમદાતતો ભૂમિ ગૃહતિ તે પ્રભુ અમે મરી જ જઈએ પણ તમારી કથા સાંભળીને જીવીએ છીએ. હજી આપણે બધા પણ એમ જ છીએ હો. પ્રભુની કથા ન હોત તો કેદુના મરી ગયા હોત. આ સંસારમાં જ્યારે જ્યારે થાકી જઈએ ને ત્યારે પરમાત્માની કથા સાંભળીએ ને ત્યારે આમ હળવા થઈ જાય છે. આપણે ભગવાનની કથા આપણને સાવ હળવા ફૂલ બનાવી દે છે. અને જીવનમાં હળવું થવું હોય ને તો કથા સાંભળવા જાવું, અને જીવનમાં હળવું થવાનો ભાવ રાખવો, પણ કોઈ દી હલકું ન થવું. ક્યાંય જીવનમાં હળવા થાજો, હલકા ન થતા કોઈ દિવસ. આ સંસારમાં પ્રેમમાં કોઈ દિવસ કાંઈ મેળવવાનું હોતું જ નથી. આ ગોપીઓ કહે છે, પ્રભુ અમે તમારા ચરણમાં બધું સમર્પિત કરી દેશું. અમે મારા છોકરા, અમારા પતિ, સાસુ, સસરા, ઘરના તમામ સભ્યોને છોડી અને પ્રભુ તમારી પાસે આવ્યા ને તમે છોડીને વયા જાઓ તો હવે અમે જાશું ક્યાં? અમે ક્યાં જઈએ ભગવાન? પ્રાર્થના કરીએ છીએ ઠાકોરજી, આપ આવી જાઓ ને. વાલા ભક્તો યાદ રાખજો, પ્રેમમાં મેળવવાનું ન હોય, પ્રેમમાં તો બધું આપી દેવાનું હોય છે. પ્રેમમાં બધું આપી દેવાનું હોય. આપણે પ્રેમમાં લેવા માટે બેઠા છીએ એટલે આપણને પ્રેમમાં દુઃખ થાય છે. જ્યારે અપેક્ષા જાગે ત્યારે દુઃખ આવે, અને જ્યારે દેવાનો ભાવ જાગે ત્યારે સુખ આવે છે.
ભૂલી જવાય ના ને વિસરી જવાય ના. ભૂલી જવાય ના વિસરી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ચારે દિશાએ ઘોઘવે સમદરિયો દ્વાર
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे